નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજકોટના જેતપુરમાં પતંગ બની કજિયાનું ઘર। જેતપુરના બળદેવધાર વિસ્તારમાં પાડોશી વચ્ચે પતંગ બાબતે મારામારી થઈ। કપાયેલ પતંગ પાછી ના આપતા 3 થી 4 શખ્સોએ બે વ્યક્તિ ઉપર લોખંડના એંગલથી હુમલો કર્યો। લોખંડના સળિયા અને એંગલ વડે હુમલો કરતા કિશન ઠાકર અને અજય સોલંકી નામના બે યુવકોને ગંભીર ઈજા થઈ। ઈજાગ્રસ્ત બંને યુવકોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર છે। સારવાર અર્થે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા। જેતપુર ઉદ્યોગનગર પોલીસ હાલ હોસ્પિટલ ખાતે પહોંચી છે। તપાસ હાથ ધરી છે। બંને યુવકોને જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। પતંગ માટે બે પાડોશી વચ્ચે ઝઘડો થયો અને જે ઝઘડો મારામારીમાં પરિણમ્યો અને તેના ધારણે બંને હાલ જે ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉત્તરાયણના દિવસે ભીષણ આગ લાગી। જીઆઈડીસીની ખાતુશ્રી કેમિકલ નામની કંપનીમાં આગની ઘટના બની। આગના કારણે વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગયો। ઘટનાના પગલે ડીએમપીસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। આગ દરમિયાન કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંસમાં ભરાયું। ઘટનાના પગલે જીપીસીબી અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। ઉત્તરાયણના દિવસે અંકલેશ્વરમાં ભીષણ આગ લાગી છે। ખાતુશ્રી કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે હાલ તો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે। કેમિકલ યુક્ત પાણી કાંસમાં ભરાયું અને જેના કારણે આગ વધુ પ્રસરી હતી। જીપીસીબી અને મામલતદારની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। તો મહેસાણાના વિસનગરમાં કાર અકસ્માત થયો। ગુંજા નજીક કાર ઝાડ સાથે અથડાઈ। અકસ્માતમાં કાર સવાર બેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। તો અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। વિસનગરમાં મોટો કાર અકસ્માત થયો છે। અકસ્માતમાં બે જે કાર સવાર હતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। બંને ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડાયા છે। વાત રાજકોટની। રાજકોટમાં પતંગ લૂંટી રહેલું બાળક કારની અડફેટે આવ્યું। નવાગઢના હાઈવે પર પૂર ઝડપે આવતી કારની અડફેટે 8 વર્ષનું બાળક આવી ગયું। બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। બાળકને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। જેતપુરમાં નદીના કિનારા પર રમતા 2 વર્ષના બાળકને પતંગની ચાઇનીઝ દોરીના કારણે ઈજા થઈ છે। બાળક રમી રહ્યો હતો અને તે સમય દરમિયાન પગમાં ચાઇનીઝ દોરી આવતા પગ ચીરાયો હતો। બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો। પતંગના દોરાના કારણે છેલ્લા કેટલાય દિવસોથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। વલસાડમાં પતંગની ઘાતક દોરીથી યુવકને ગંભીર ઈજાઓ થઈ। સોનવાડા પુલ પરથી પસાર થતા સમયે એકાએક દોરી આવતા હાલ ફસાઈ હતી। હેલ્મેટ પહેરેલું હોવા છતાં યુવકને આંખ, કાન સહિત મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયો હતો। પતંગની ઘાતક દોરીના કારણે ઈજા થવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। તો રાજકોટના જેતપુરમાં પતંગની દોરીએ વધુ એકની ઈજા પહોંચાડી છે। નવાગઢ વિસ્તારમાં પતંગના દોરાથી યુવકનું ગળું ચીરાયું। યુવકની સ્થિતિ હાલ ગંભીર હાલતમાં છે, ત્યારે જૂનાગઢ રિફર કરાયું છે। કેટલાક દિવસોમાં જેતપુરમાં પતંગની દોરીના કારણે લોકોને ઈજા થવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। તો પંચમહાલ જિલ્લામાં વધુ એક યુવકને હાર્ટ એટેક આવ્યો। મોરવા હડફના ખટવા ગામમાં યુવકનું મોત નીપજ્યું છે। ક્રિકેટની રમત નિહાળતા સમયે ઢળી પડ્યો હતો યુવક। અચાનક ચક્કર આવતા ઢળી પડેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો।
સરકારી હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. અચાનક જ ચક્કર આવતા યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે અને કીધું છે કે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરવા હડફની આ ઘટના કે જ્યાં યુવક ક્રિકેટ રમત નિહાળી રહ્યો હતો અને તે સમય દરમિયાન અચાનક જ ચક્કર આવ્યા અને યુવક ઢળી પડ્યો. રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે. માત્ર ફોટો સેશન માટે સફાઈ અભિયાન. લવિંગજીએ પોતાના હાથમાંથી કચરો નીચે નાખી સફાઈ કરી. લવિંગજી ઠાકોરનો ફોટો સેશન વાળું સફાઈ અભિયાન સામે આવ્યું છે. આ અભિયાન કેમેરામાં કેદ થયું છે. નેતાજીની સફાઈનો વિડીયો વાયરલ થયો છે. આજથી સમગ્ર વલસાડ જિલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે નાણામંત્રીએ વાપીના જાણીતા મંદિરમાં માતાજીના દર્શન કરી મંદિરના પ્રાંગણમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. નાણામંત્રીએ મંદિરના પ્રાંગણમાં ઝાડુ મારી સફાઈ કરી હતી. સતત 21મી તારીખ સુધી વલસાડ જિલ્લાના વિવિધ મંદિરોની લોકોના સહયોગથી સાફ સફાઈ કરવામાં આવશે. મંદિરોના સાફ સફાઈ અભિયાનમાં લોકોને પણ સહભાગી થવા માટે અપીલ કરાઈ છે. દરેક જિલ્લાના દરેક સ્થળોએ આ રીતે સફાઈ કરવાનું એક અભિયાન પ્લાનિંગ કર્યું અને આજે આ અનુસંધાને વાપી ખાતે સૌથી વિખ્યાત અંબા માતા ટ્રસ્ટ અંબા માતા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિર ખાતે GIDC ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. રાજકોટના જેતપુરમાં 2 બાઇક અથડાયા. પેઠલાથી પાંચપીપળા રોડ પર આ ઘટના બની. અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર પોલીસ પણ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પતંગની મજા પરિવાર માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખજો. રાજકોટમાં ધાબા પરથી પડી જતા યુવાનનું મોત નીપજ્યું છે. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. સતત ઇમરજન્સી કોલ ગણકતો રહ્યો છે. 108 ઇમરજન્સીનો કોલ 3 વાગ્યા સુધી આવ્યો. ઇમરજન્સીના 2108 કોલ મળ્યા. ગત વર્ષની સરખામણીએ 17 કોલ વધુ મળ્યા છે. ગત વર્ષે 2082 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગાંધીનગરમાં ઉત્તરાયણ તહેવારને લઈને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. તો ગાંધીનગરમાં 108ની ટીમ પણ ખડે પગે છે. કર્મચારીઓની રજા રદ કરાઈ છે. 92 કર્મચારીઓનો સ્ટાફ હાલ ખડે પગે રખાયો છે. પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ બની ઘાતક. ગોધરા તાલુકામાં પતંગની દોરીથી 3 દુર્ઘટના સર્જાઈ. ગોધરા ખંડિયા હાઈવે પર બાઇક સવાર 3 યુવકો દોરીથી ઘાયલ થયા. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. એક યુવકને ગળાના ભાગે 2 વ્યક્તિ જ્યારે વાગી છે. 2 લોકોને પગના ભાગે ઈજા થઈ છે, જ્યારે એક યુવકને ગળાના ભાગે ઈજા થઈ છે. હાઈવે પર બાઇક પર આ યુવકો જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન દોરી વાગી. એક યુવકને ગળામાં દોરી વાગી, જ્યારે 2 લોકોને પગમાં દોરી વાગતા ઈજા પહોંચી છે. પંચમહાલની આ ઘટના કે જ્યાં ઉત્તરાયણ ઘાતક બની છે. ગોધરામાં બાઇક સવાર 3 યુવકો દોરીથી ઘાયલ થયા છે. અમદાવાદીઓએ ઉત્તરાયણ પર ઊંધિયું જલેબીની માણી મજા. ઊંધિયું ખરીદવા સવારથી બપોર સુધી લાંબી લાઈનો લાગી. ઊંધિયું જલેબી ખરીદવા લોકોએ કલાકો સુધી રાહ જોઈ. સારી ગ્રાહકી મળતા જ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણની અનોખી ઉજવણી કરાઈ રહી છે. ભિલોડાના વાંકાટીંબા ગામમાં ઉત્તરાયણના દિવસે
દેવચકલી પકડવાની પરંપરા છે। સ્થાનિકો દેવચકલીને પકડી ગોળ અને તલ ખવડાવે છે અને બાદમાં ખુલ્લા આકાશમાં ઉડાડી દે છે। આ રીતે સ્થાનિકો વર્ષનો વર્તારો કરે છે। એમાં જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેવાની માન્યતા છે। અહીં વર્ષોથી આ રીતે ઉત્તરાયણની ઉજવણી કરાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં મનાવી ઉત્તરાયણ। વેજલપુરની સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં અમિત શાહે પતંગ ચગાવ્યા। સ્વાતિ એપાર્ટમેન્ટ 2ના બી બ્લોકમાં અમિત શાહે પતંગ ચગાવ્યો તો સાથે ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ પતંગ ચગાવ્યો। અમિત શાહે પતંગ ચગાવ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા। ઉત્તરાયણની અમિત શાહે અમદાવાદમાં મજા માણી। તેમની સાથે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પતંગ ચગાવ્યો। વેજલપુરમાં સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં અમિત શાહે પતંગ ચગાવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી। ધાબા પર ચડી ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા। હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી। રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપી અને બાજુમાં મૂકવા અપીલ કરી। કહ્યું, આપણા આ કાર્યથી અનેક લોકોનો જીવ બચી જશે। જાગૃત નાગરિક તરીકે આપણે નજરે દેખાતું હોય, દોરો ખેંચીને આપણે બાજુમાં મૂકી શકતા હોય ને જો એટલું બી ના કરીએ તો એનાથી હું એવું માનું છું કે કોઈક બીજાનું જીવન આપણે એનાથી ભોગ લેવાતો હોય છે। મારી આપને વિનંતી છે કે આને અભિયાન બનાવીએ। રાજ્યમાં કોઈ બી જિલ્લાઓમાં, કોઈ બી મહાનગરમાં, કોઈ બી ખૂણે આજે રાત્રે દોરો લટકતો ના રહે તેની ચિંતા આપણે સૌ લોકો જરૂરથી કરીએ, એવી મારી ખાસ લાગણી છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારકાધીશના દર્શને પહોંચ્યા। ભાગવત કથામાં હાજરી આપવા આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા। પૂજ્ય ઇન્દ્રેશજી મહારાજ દ્વારા ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં આવી ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને ભક્તિમાં લીન કર્યા। બનાસકાંઠાની વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પતંગ ચગાવ્યો। ભાપોર લોક નિકેતન સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો। ઉત્તરાયણ નિમિત્તે ખેલદિલીથી પતંગ ચગાવવા લોકોને પણ અપીલ કરી અને જે માહિર હોય તે લોકોના પતંગ ના કપાય। પતંગ કાપવો અને કપાવવો તેની પાછળ ઘણા બધા મર્મ છે, જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે। જ્ઞાનીબેન, કોઈ લોકો ગેમ રમી અને પતંગ કાપતા હોય તો તેમને પણ ખેલદિલીના ભાવના ન રાખવી જોઈએ તેવું જણાવ્યું। ઉત્તરાયણના પર્વની સૌને શુભકામના આપી। આજે મકર સંક્રાંતિ। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે પતંગ ચગાવી। રામ મંદિર, G20, વડાપ્રધાનની પતંગે આકર્ષણ જમાવ્યું। રંજનબેન ભટ્ટનું નિવેદન, આ વખતનો પવન ખૂબ સારો છે। ભગવાન રામની આરાધના કરવાના અવસર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાની છે। આગામી લોકસભામાં વિપક્ષોની પતંગ ગોથા ખાઈ જશે। ભાજપની પતંગ સ્થિર લહેરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત રાજ કરશે। 400થી વધુ બેઠકોથી ભાજપનો ભવ્ય વિજય થશે। વિપક્ષોની ગણતરી 2 ડિજિટમાં પણ નહીં થાય। ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે ગુજરાતમાં તો છેલ્લા 27 વર્ષથી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી બેસે છે। સતત 7મી વાર એટલે અત્યારે પણ ઐતિહાસિક લીડ 156ની લીડ સાથે વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી બેઠા છે। એટલે ગુજરાત તો નક્કી છે કે મોદી સાહેબને પ્રેમ કરવાવાળું ગુજરાત છે। ગુજરાતના લોકો અને ગુજરાતના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીનું પતંગ એકદમ આકાશમાં ઊંચાઈએ ઉડે એ રીતની કામગીરી કરી રહ્યા છે। પણ દેશે પણ નક્કી કર્યું છે કે દેશનો પતંગ એટલે કે મોદીજી એ 400 પાર અને ત્રીજી વખત મોદીજી જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરે એવું દેશે પણ નક્કી કર્યું છે। ને આપ જોજો, એક ઐતિહાસિક લીડ સાથે, કદાચ હું 400 કહું છું
પણ 400થી કેટલીય આગળ પાર હશે. ઘમંડિયા પાર્ટી અને કોંગ્રેસ તો ક્યાં 2 ડિજિટલમાં પણ નહીં હોય એવી સ્થિતિ દેશવાસી આ વર્ષે 24ની લોકસભાની ચૂંટણીમાં કરવાના છે. બિલકુલથી તો આ હતા વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ. તેઓ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો સાથે સાથે થોડીક રાજકીય વાત કરતા રંજનબેન ભટ્ટે જણાવ્યું છે કે જે વિપક્ષો છે તેમની પતંગો જે છે તે આકાશમાં ગોથા ખાઈ જવાની છે અને કપાઈ જવાની છે. ત્યારે સતત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ દેશ પર રાજ કરવાના છે અને ભવ્યથી ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે તેવું જે રંજનબેન ભટ્ટ છે તેઓ આશા અને અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. અક્સર મન में નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી. શુગર ફેક્ટરીથી સામાન ભરીને કિમ જતી ટ્રક અચાનક પલટી જતા દોડધામ. સર્કલ પર વળાંક લેતા સમયે બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનાર યુવકની શાન ઠેકાણે આવી. પોલીસે બેફામ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક પાસે માફી મંગાવી. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાંથી જીરુની ચોરી. શેડ નંબર 5માં રાખેલા જીરુના 6 બાચકાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખની કિંમતના જીરુની ચોરીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. રિક્ષાની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા. જાગૃત નાગરિકે રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ કર્યો. દ્વારકાના લાલ પરડામાં કોઝવે તૂટતા પથ્થર ભરેલી ટ્રક પલટી. કોઝવે પરથી પસાર થતા સમયે કેટલોક ભાગ તૂટી જતા ઘટના બની. ટ્રક કોઝવે પરથી ખાબકવાના કારણે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. વલસાડના ઉમરગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ગાંધીવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. દુકાનનું શટર તોડી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના મહુવામાં કંપનીમાં લાગતા આવી રહ્યા છીએ. અમિત શાહ હાલ ઉપસ્થિત છે. તો ગાંધીનગર ખાતે હાલ અમિત શાહ ઉપસ્થિત છે. સીધા આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, લોકો અમિત શાહનું અભિવાદન ઝીલી રહ્યા છે અને અભિવાદન કરી રહ્યા છે. અમિત શાહ પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જે તમામ દ્રશ્યો સામે આવ્યા છે. સાથે ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. આજે ઉત્તરાયણનો પર્વ છે. અમિત શાહ અમદાવાદની અમિત શાહે મુલાકાત લીધી. જગન્નાથજીના દર્શન કર્યા, ત્યારબાદ પતંગ ચગાવ્યા અને હવે ગાંધીનગરના વાવોલ ખાતે અમિત શાહ ઉપસ્થિત છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અમિત શાહનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે અને સાથે હાથ હલાવી અમિત શાહ પણ અભિવાદન ઝીલી રહ્યા છે. ઘણા બધા લોકોના સાથે હાથ પણ મિલાવી રહ્યા છે અને અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉત્તરાયણનો પર્વ છે અને અમિત શાહ દર વર્ષની જેમ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, પોતાના વતનની મુલાકાત લેતા હોય છે અને અમદાવાદમાં પતંગ ચગાવતા હોય છે. અને આ જ ઉત્તરાયણમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, આ પણ ઉત્તરાયણમાં અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી છે અને હવે ગાંધીનગરની મુલાકાતે છે. સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આવી રહ્યા છે કે જ્યાં અમિત શાહ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત છે. જય શ્રી રામના નારા હાલ લાગ્યા છે. જય શ્રી રામના નારાથી લોકો અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે. બાબુલના વૈદેહી રેસિડેન્સ ખાતે અમિત શાહ પહોંચ્યા છે. તો ઉત્તરાયણનો પર્વ છે. દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. વૈદેહી રેસિડેન્સી ખાતે અમિત શાહ પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તો જય શ્રી રામના લોકો નારા લગાવી રહ્યું છે અને સાથે જ અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે.
22 તારીખે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને હાલ લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર ખાતે અમિત શાહ ઉપસ્થિત છે ત્યારે લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે અને આ નારાથી અમિત શાહનું સ્વાગત કર્યું છે। વાવોલના વૈદેહી રેસિડેન્સીમાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સીધા જે દ્રશ્યો તમે ગાંધીનગરથી જોઈ રહ્યા છો કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ઉપસ્થિત છે। સૌથી પહેલા સવારે તેઓએ જગન્નાથજીના દર્શન કર્યા, સહપરિવાર સાથે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેઓ અમદાવાદમાં સ્વાટી એપાર્ટમેન્ટ 2માં તેઓએ પતંગ પણ ચગાવ્યા। ત્યાં પણ અધિકારીઓ ઉપસ્થિત હતા અને હવે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। વાવોલ ખાતે અમિત શાહ હાલ ઉપસ્થિત છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ હાલ વાવોલ ખાતે પહોંચ્યા છે। વાવોલમાં સીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સ્વાગતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમિત શાહ પણ હાથ હલાવી અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ વાવોલ ખાતે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો અમિત શાહનું સ્વાગત કરવા માટે ત્યાં ઉપસ્થિત છે। જો કે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા અત્યારે ગુંજી રહ્યા છે। ભારત માતા કી જય, જય શ્રી રામના નારા સાથે લોકો અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે। માત્ર થોડીક જ વારમાં અમિત શાહ પણ પતંગ ચગાવી શકે છે। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગરથી કે જ્યાં વાવોલ ખાતે અમિત શાહ ઉપસ્થિત છે। જય શ્રી રામના નારાથી લોકો અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે। ગાંધીનગરથી આ સીધા દ્રશ્યો 22મી તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તેને લઈને હવે જે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અમિત શાહે પતંગ ચગાવી છે। વાવોલના વૈદેહી રેસિડેન્સીમાં અમિત શાહે પતંગ ચગાવી છે। દર વર્ષની જેમ અમિત શાહ ઉત્તરાયણમાં અમદાવાદ ગાંધીનગરની મુલાકાત લેતા હોય છે અને અમદાવાદમાં જે પતંગ ચગાવી છે અને હવે ત્યારબાદ ગાંધીનગરથી આ સીધા દ્રશ્યો કે જ્યાં વાવોલના વૈદેહી રેસિડેન્સીમાં અમિત શાહે પતંગ ચગાવી છે। જય શ્રી રામના જોર જોરથી નારા ગુંજી ઉઠ્યા છે। મોટી માત્રામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે। સીધા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગાંધીનગરથી કે જ્યાં અમિત શાહ પતંગ ચગાવી રહ્યા છે। તો ગાંધીનગરથી આ સીધા જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં અમિત શાહ પતંગ ચગાવી રહ્યા છે। ઉત્તરાયણનો માહોલ છે અને આ માહોલમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગાંધીનગરમાં આવેલી વૈદેહી રેસિડેન્સીમાં પતંગ ચગાવી રહ્યા છે। લોકોએ પણ અમિત શાહનો ઉત્સાહ વધાર્યો છે। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે લોકો અમિત શાહનો ઉત્સાહ વધારી રહ્યા છે। ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તમામ દ્રશ્યો અમે આપને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવી રહ્યા છીએ। અમિત શાહે ઉત્તરાયણની આ રીતે ઉજવણી કરી છે, પતંગ ચગાવી અને ગાંધીનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે। જો કે બપોરે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી અમિત શાહે તમામ અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે। જે પ્રમાણે કાર્યકર્તાઓનો પણ તેઓએ ઉત્સાહ વધાર્યો હતો બપોરના સમયે અને હવે સાંજના સમયે ગાંધીનગર ખાતે અમિત શાહ ઉત્તરાયણ મનાવી રહ્યા છે। અમિત શાહની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે સીએમ પણ ઉપસ્થિત છે અને તેઓ પતંગ ચગાવી રહ્યા છે। જો કે મોટી માત્રામાં લોકો પણ તેનો વિડીયો બનાવી રહ્યા છે અને અમિત શાહનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત છે। વાવોલના દ્રશ્યો છે કે જ્યાં ઉત્તરાયણ પર્વ પર અમિત શાહે પતંગ ચગાવી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી। સવારે જગન્નાથજીના દર્શન કર્યા, ત્યારબાદ અમદાવાદમાં પતંગ ચગાવી અને હવે તેઓ ગાંધીનગરના વાવોલ ખાતે ઉપસ્થિત છે। આ મુખ પર જે હાસ્ય જોવા મળી રહ્યું છે અમિત શાહના મુખ પર અને તેનાથી લોકોમાં પણ એ પ્રકારની ખુશી છે। જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા સાથે હાલ માહોલ જે તમે જોઈ રહ્યા છો, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ અમિત શાહે જે પતંગ ચગાવી, લોકોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉત્સાહ વધાર્યો છે। અમિત શાહે ઉત્તરાયણની આ રીતે ઉજવણી કરી છે। હાલ તેઓ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે।
જીવન